નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપનો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે અમરેલીની, તો અમરેલી જિલ્લાના ખીસરી ગામમાં લગ્ન પ્રસંગમાં થયેલા ધીંગાણુનો સમગ્ર મામલો શાંતિપૂર્વક ઉકેલાયો છે। 26મી જાન્યુઆરીના રોજ રોટલી બાબતે થતી માથાકૂટમાં જાન લીલા તોરવાની ઘટનાની શંકા હતી, પરંતુ આજે ગામના સરપંચોની સમજૂતીથી શાંતિપૂર્વક લગ્ન યોજાયા હતા। આ ખીસરી ગામના સરપંચ જયસુખભાઈ અને દેવભૂમિ દેવાડિયાના સરપંચ નાથાલાલ સુખડિયાએ મધ્યસ્થતા કરીને બંને પક્ષોમાં સુખરૂપ સમાધાન કરાવ્યું અને લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં રંગે ચંગે અને આનંદમય રીતે લગ્ન યોજાયો હતો, જ્યાં સમગ્ર ગામજનો અને પરિવારો માટે પ્રસન્નતા અને શાંતિનો માહોલ સર્જાયો। ધારી તાલુકાના ખીસરી મુકામે ખીસરી ગામના સરપંચ શ્રી જયસુખભાઈ માલણિયા, ઉપસરપંચ શ્રી તેમજ ત્યાંના સ્થાનિક આગેવાનો, દેવી પૂજક સમાજના આગેવાનો કે જે થોડા દિવસ પહેલા માથાકૂટને કારણે મીંઢોળ બંધા વરકન્યાના જે મંગળ ફેરા ફરવાનું અટકી પડ્યું હતું ને વાંધાજનક હતું, એ આજરોજ દેવભૂમિ દેવળિયા ગામેથી અમો ગ્રામ પંચાયતના સભ્ય વિપુલભાઈ રાઠોડ, ભાવેશભાઈ સોલડિયા તેમજ અહીંના દેવી પૂજકના આગેવાનોને સાથે મિટિંગ કરી અને આજરોજ એ બંને પાર્ટીઓ વચ્ચે ત્યાં સ્થાનિક લેવલે આ અટકી પડેલ મંગળ ફેરાને સમાધાન સાધી અને આ બંને વરકન્યાને આજે મંગળ ફેરા ફેરવી અને ત્યાંના સરપંચશ્રી અને ગામના લોકોએ ખૂબ જ અમને સહકાર આપ્યો। એ બદલ અમે દેવભૂમિ દેવળિયા પરિવાર વતી એમના આભારી છીએ અને દરેક સમાજની અંદર સુમેળમય વાતાવરણ વચ્ચે આવા કોઈ અણબનાવ ફરી ન બને એ માટે એ સમાજના લોકોને પણ સમજ કરવામાં આવી અને ત્યાંના સ્થાનિકોનો ખૂબ સારો સહકાર રહ્યો। હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જંબુસરની, તો જંબુસર નગરમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂતી માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે। અમદાવાદથી આવેલી આરએફની એક પ્લાટૂન જંબુસર ખાતે આવી પહોંચીને નગરમાં વિશેષ પરિચય કવાયત અને ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। જંબુસર એસટી ડીપો પોલીસ ચોકી ખાતે ડીવાયએસપી પીએલ ચૌધરી, સ્થાનિક પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા આરએફનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જણાવી દઈએ કે પુષ્પગુચ્છ અર્પણ કરાયું। ત્યારે આરએફના અધિકારીઓએ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સાથે સંકલન સાધ્યા અને સ્થાનિક સામાજિક કાર્યકરો તથા અગ્રણીઓ સાથે ખાસ એક બેઠક યોજી હતી। ભૂતકાળના અનુભવો, સંવેદનશીલ મુદ્દાઓ અને કટોકટીની સ્થિતિમાં અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। ત્યારે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને જનસંખ્યા આધારિત તૈયારી પર પણ ચર્ચા કરવામાં આવી। જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસરના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે અને આજરોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય, ક્યારેક કોઈ મોટા તોફાન થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે, ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે। એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈને માહિતી મેળવવામાં આવતી હોય છે। તે અનુસંધાને આજ રોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં। તો બીજી તરફ વાત કરીએ હવે આપણે ભરૂચના જંબુસરની, તો ભરૂચના જંબુસર જિલ્લાના ત્યાં જંબુસર તાલુકામાં દરિયા કિનારે આવેલા શ્રદ્ધાના કેન્દ્ર સમાન એવી કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રિના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે દર વર્ષ કરતાં આ વખતે વિક્રમી જનમેદની ઉમટી પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળશે, જેને પહોંચી વળવા માટે પાર્કિંગ, પીવાના પાણી અને દર્શન માટેની લાઇનોનું સુદૃઢ આયોજન હાથ ધરાયું છે। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મહાદેવના અભિષેક અને વિશેષ પૂજા અર્ચના માટે મંદિરને શણગારવામાં આવી રહ્યું છે। ત્યારે સ્તંભેશ્વર મહાદેવ કે જે દિવસમાં 2 વાર સમુદ્રમાં વિલીન થઈ જાય છે, તેના દર્શન કરવા માટે ભક્તોમાં હંમેશા અનેરો ઉત્સાહ હોય છે। શિવરાત્રિના દિવસે આ અદ્ભુત નજારો જોવા માટે દૂર દૂરથી લોકો આવશે। ભીડને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની ફોજ પણ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ પણ ભક્તને હાલાકી ન ભોગવવી પડે અને કાવી કંબોઈ ખાતે શિવભક્તોનું સાગર ગુગવશે। આ વખતે ભક્તોની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા હોવાથી આયોજકો દ્વારા દરેક નાની મોટી સુવિધા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે।
ત્રંબેશ્વર મહાદેવનું મંદિર આજે સમુદ્રની વચ્ચે આવેલું છે. આ મંદિરનું મહિમા આખા દુનિયામાં લાખો લોકો સુધી પહોંચેલો છે અને હમણે મહાશિવરાત્રીનું જે ઉત્સવ છે આ જગ્યાએ મંદિરના દર્શન આપણે સવારે 7 વાગ્યાથી લઈને અને 3 વાગ્યા સુધી થવાના છે. ત્યાર પછી રાત્રે જે છે 7 થી લઈને અને 4 વાગ્યા સુધી રાત્રે પણ અહીં પૂજા થવાની છે. તો આ જેટલા પણ અમારા પત્રકાર મિત્રો છે, મીડિયાના તમામ અમારા સેવકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ આ ટાઈમ ટેબલ આજે મીડિયાના મારફતથી લોકો સુધી પહોંચાડીએ અને આપ સૌ પણ આ સમયે જ અહીં પધારો. હવે સમાચારોમાં તરફ વાત કરીએ આપણે પંચમહાલની. તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની જનતા માટે વિકાસરૂપ ભેટ તરીકે ₹42 કરોડના ખર્ચે 4 લેન બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે આ વિધિવત ખાતમુહૂર્ત થયું. મલાવ ચોકડીથી વાયા જેતપુર થઈ હિંમતપુરા પાટિયા સુધીના 6 કિલોમીટરના બાયપાસથી શહેરભરમાં વસતી ટ્રાફિકની સમસ્યાઓ છે તેમાં રાહત મળશે. હાલોલ શામળાજી હાઈવે પર ઔદ્યોગિક એકમો અને ભારે વાહનોના વધતા દબાણને ધ્યાનમાં રાખીને આ યોજના હાથ ધરાઈ છે. આ માર્ગ વર્ષે અંદાજે 10 લાખ વાહનો માટે રાહતરૂપ બનશે. યોજનામાં 3 કિલોમીટર હાલના માર્ગનું વિસ્તરણ અને 3 કિલોમીટર નવા ગ્રીનફિલ્ડ રોડનું નિર્માણ કરવામાં આવશે. સાથે જ ગોમા નદી પર મેજર 4 લેન બ્રિજનું નિર્માણ પણ થશે, જેનું કામ અંદાજે 18 મહિનામાં પૂર્ણ થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર મિત્રો, આ સમસ્યા બહુ મોટી હતી અને સમસ્યાનું કાયમી નિવારણ કરવા માટે આપણા લાડીલા મુખ્યમંત્રીજી ભૂપેન્દ્રભાઈ પટેલે 110 કરોડ જેવી રકમ 6 કિલોમીટરના રસ્તા માટે, એમાં 3 કિલોમીટર હયાત રોડને પહોળો કરી અને બનાવવાનો છે, બાકીનો 3 કિલોમીટર નવો અને 14 સ્ટ્રક્ચર આવવાના નાના મોટા. આની સાથે આપણે શહેરની જે સુવિધા વધવાની છે મિત્રો, સમસ્યા તો આનાથી હજી 20 વર્ષ પછી બીજો બાયપાસ કરવો પડશે. વસ્તી વધે, વ્યવસ્થા વધારવી પડે, પણ આપણી વિકાસ ઘેરી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી પણ સત્તા પર છે ગુજરાતમાં એક નવા પ્રોજેક્ટ લાવીને ગુજરાતના વિકાસ માટે રાત દિવસ મહેનત કરતા હોય ત્યારે જનતાને મારે ખાસ કહેવું છે કે આટલી મોટી રકમ ફળવાતી હોય ત્યારે શહેરમાંથી સામાન્ય લોકો હાજર રહે, કારણ કે સામૂહિક ભાગીદારીમાં રસ નહીં, વ્યક્તિગતમાં રસ. પણ આટલી મોટી રકમ જ્યારે ફળવાતી હોય ત્યારે ભૂતકાળની અંદર કોઈ સરકારમાં 50,000નું કામ જો મંજૂર થયું હોય તો એને ઉદ્ઘાટન કરવા માટે મિનિસ્ટર આવે. આજે કરોડો રૂપિયાનું કામ એ ભારતીય જનતા પાર્ટીમાં MLA અથવા MPના હાથે ખાતમુહૂર્ત થતા હોય ત્યારે એની પહેલાં પણ પૈસા તો સરકારમાં હતા જ, પણ વાપરવાની ત્રેવડ નહોતી, એનું બજેટ નહોતું. આજે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, લોકો માગે એના કરતાં વધારે નાણાં આપીને રોડ, વીજળી, આરોગ્ય, બાંધકામ આ બધા વિભાગમાં અનેક ઘણી બજેટ ફાળવીને રાજ્યની પ્રજાની સુખાકારી માટે તનતોડ મહેનત કરી અમારી સરકાર જે કાર્ય કરે છે ત્યારે ફરીવાર હું રાજ્ય સરકારનો આભાર માનું. હજી આના સિવાય પણ ઘણા એવા કામ છે કે નર્મદાનું પાણી આપણા પૂર્વ વિભાગમાં નથી, એના માટે પણ આપણે મુખ્યમંત્રીજી પાસે માગણી કરી છે. ગોલીબાર અને બીજા 2 રસ્તાનો પણ એ છે, એની હાથે જ પણ એ પણ થઈ જવાના. ત્યારે વિકાસના કામો ક્યાંય અડચણ નથી. અમે બંને નેતા એકી હાથે સરકારમાં રજૂઆત કરીએ અને કોઈ પણ કામ અશક્ય નથી. એટલે આપણે બધા ભારતીય જનતા પાર્ટીને સદાન માટે સમર્થન કરી અને રાજ્યના વિકાસમાં સહભાગી બનીએ. ભારત માતા કી જય. જે રસ્તાની આપણી જે માંગ હતી એ આપણા મૃદુ અને મક્કમ એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે વારંવાર આપણે રજૂઆત કરી હતી અને તેનો આજે સુખદ અંત આવ્યો છે. આજે 110 કરોડ એટલે નાની રકમ નથી. આટલી મોટી રકમ આલીને આપણો જે વર્ષોની જે સમસ્યા હતી આપણી એનું આજે
સારો એક ઉકેલ આવ્યો છે આજે, કે સાંજના ટાઈમે અહીંયાથી નીકળવાનું થાય તો 1-1 કલાકનો જે ટ્રાફિક થઈ જતો હતો. અને એટલું જ નહીં, જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રીનું 2047નું વિકસિત ભારત તરફ જ્યારે આપણે આજે આગળ વધી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં આજે આ સમસ્યાનો ઉકેલ આજે આવ્યો છે. આજે આ બાયપાસ રસ્તો જે છે એ 4 લેન છે, પણ આપણે સાથે જ જેમને ધારાસભ્યશ્રીએ કીધું કે આવનાર દિવસોમાં જેમ જરૂરિયાતો વધે, સાધનો વધે, એમ ટ્રાફિક સમસ્યાઓ વધતી જાય છે. તો આને 4 લેન નહીં, આપણે 6 લેન માટેની માગણી માટે સાથે જ ડિમાન્ડ કરવાના છે, અને એ ડિમાન્ડ આપણી પૂરી થશે. એ 4 લેનની જગ્યાએ 6 લેન રસ્તો થઈ જાય. કેમ કે આવનાર દિવસમાં આ પણ જે રસ્તો ડબલ થશે તો આ બાયપાસ રસ્તો પણ 6 લેન થઈ જશે. સાથે જ આપણે ડિમાન્ડ, મેં હમણાં કાર્યપાલક ઇજનેરશ્રીને કીધું છે કે આની જે રજૂઆત કરીને આપણે મુખ્યમંત્રીશ્રીને કહીશું એટલે આનું કામ પણ સાથે જ ચાલુ થઈ જશે. કેમ કે સાંજના ટાઈમે આપણે નીકળતા હતા જોયું છે કે 1-1 કલાકનો જે ટ્રાફિક છે, એટલે ખાસ કરીને કાલોલમાં આજે કાલોલની સંખ્યા વધુ હોવી જોઈએ, પણ અમુક ટાઈમ પૂરતો જ રસ હોય છે અને પછી રસ હોતો નથી કાલોલનો. પણ સાથે સાથે ગામડાનો રસ્તાના વિકાસ સાથે ગામડાનો પણ વિકાસ થવાનો છે, કે બાયપાસ થવાથી જે આજુબાજુના જે ગામડા છે તેને ડેવલપમાં ઘણો મોટો એમાં ફાયદો થવાનો છે, કે સાથે સાથે નાનો મોટો ધંધો બાયપાસ પર એ કરી શકશે. એટલું જ નહીં, જે જમીનોની કિંમત છે એની સાથે વધવાની છે બાયપાસની સાથે. એટલે આપણા માટે આ બહુ મોટી ઉપલબ્ધિ છે. જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી સતત ચિંતા કરતા હોય છે, અહીંયા આગળ સરપંચશ્રીઓ પણ લગભગ હાજર છે, ત્યારે આવનાર દિવસોમાં જે આપણો 2047નું વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, અને જે સંકલ્પ સાથે આપણા પ્રધાનમંત્રીનો જે ધ્યેય છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગળ આવે છે, તેમાં પણ આપણે કાલોલે તો કોઈ દિવસ કમર સિવાય કંઈ જોયું નથી ને આવતા દિવસમાં જોવાનું પણ નથી. તમારા વિકાસ કાર્યમાં અમે હર હંમેશ તમારી સાથે છે. કોઈ પણ કામ હશે, જે અમારા પૂર્વ પટ્ટીમાં જે પાણીની સમસ્યાઓ છે એનો પણ ધારાસભ્યશ્રીને અમે સાથે જ, જે ચેકડેમો છે એ ભરાય ને તળાવો ભરાય એ માટેના પણ પ્રયત્નો અત્યારે લગભગ એનો પણ ટૂંક સમયમાં અંત આવશે. જે પ્રયત્નો કર્યા છે તેની સફળતામાં અમને મળવાની છે. ત્યારે આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે રહી અને વિકાસની સાથે સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે સૌ આપણે આગળ વધીશું. ફરી એકવાર અહીંયા ઉપસ્થિત સર્વેનો અહીંયા હું આભાર માનું છું અને હાર્દિક સ્વાગત કરું છું. તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની. તો વલસાડ જિલ્લાના ગુંદલાવ જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત જળના નિકાલ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કેટલાક ઔદ્યોગિક સંચાલકો દ્વારા સુનિયોજિત રીતે રાસાયણિક કારખાનાઓમાંથી નીકળતા જે પ્રવાહી છે તે કચરાને ખેતીલાયક જમીનમાં છોડવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખેડૂત સાથે સાંઠગાંઠ કરીને ઔદ્યોગિક પ્રવાહી કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે પરિણામે આસપાસના જે વિસ્તારો છે તેમાં ભૂગર્ભ જળના સ્ત્રોતો પ્રદૂષિત બન્યા હોવાનું પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો જણાવે છે કે તેમના કુદરતી પાણીના સ્ત્રોતોમાં કેમિકલ ભળતા હોવાથી મજબૂરીવશ તેમણે એ જ પાણી પીવાનો અને ઉપયોગ કરવા માટે મજબૂર છે. ત્યારે બોરિંગનું બંનેમાં પ્રદૂષણ હોવાના કારણે ખેતી પર સીધી અસર પડી રહી છે, પાકની ઉપજ ઘટી રહી છે અને જમીનની ઉર્વરતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. એક સમયે કેરીના ઉત્તમ પાક માટે જાણીતા આ વિસ્તારમાં હવે રાસાયણિક પ્રદૂષણના કારણે નુકસાન થતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. અને ત્યારે કેટલાક ગ્રામજનોના જણાવ્યા મુજબ પ્રદૂષિત પાણીના ઉપયોગથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અસરકારક કાર્યવાહી ન થવાની ફરિયાદ છે. DEMOSA કંપની પાછળના જે 4 પરિવારો સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારભરમાં બોરિંગનું જે પાણી છે તે પણ પ્રદૂષિત આવતું હોવાનું કહેવાય છે. ખેડૂતો હવે તાત્કાલિક તપાસ અને કડક પગલાંની માંગ કરી રહ્યા છે. ડેમોસા કંપનીના બાજુમાં જે કોલોઈ ખાડી લાગેલી છે એ કોલોઈ ખાડીના એક્ઝેક્ટ બાજુની જ જે જમીન છે આવેલી એ જમીનમાં એ કોલોઈ ખાડીનું પાણી છોડવામાં આવે છે. ઝેરી કેમિકલનું પાણી છે અને એ પાણી મને તો એવું પણ લાગી રહ્યું છે કે આપના મીડિયાના મારફતથી હું એ પણ જણાવવા માગું છું કે આવનારા સમયમાં તમે વધુ તપાસ કરાવો તો બહુ સારું. કારણ એ જ છે કે
આ બાજુમાં જે જગ્યા લાગેલી જગ્યાના માલિકો પણ સાથે કંપની સાથે ટાઈપ કરી બેઠા છે કે શું, એ સમજવાની જરૂર છે. આજે સાહેબ તમે પોતે પણ જોઈ રહ્યા છો આ પાણી કેટલું આ જગ્યાઓમાં છોડવામાં આવે છે. આ જગ્યાઓમાં પોતાની વાડીઓને તો ખરાબ કરી જ રહ્યા છે, પણ આજુબાજુના વિસ્તારોમાં જે આજુબાજુના આ જ ગામના અંદરમાં જે બીજા ભાઈઓ લોકો રહે છે, ગામજનો રહે, એ ગામજનોને પાણી પીવામાં કેટલી તકલીફ પડે, કેમ કે આ પાણી તો અંદર જમીનના અંદર પચવાનું છે. એ પૈચા બાદ એ પાણીથી કેટલી તકલીફો આવે છે, એ વાસ મારે છે અત્યારે હાલમાં પણ. આપણે તમે સાહેબ જોઈ જ રહ્યા છો અત્યારે હાલમાં. એટલે આ ખોટું છે અને તંત્ર ધ્યાને લઈ તો બહુ સારું છે. આપ મીડિયાના મારફતથી હું તો એટલી જ નમ્ર વિનંતી કરવા માગું છું કે તંત્ર જે આંખ આડા કાન કરી બેઠું છે એ થોડું અમારા ગુંડલાવવાસીઓ પણ આજુબાજુના જે ગામડા લાગેલા છે જેમ કે નંદાવલા રાતે તકલીફ પડે છે. કોઈ પણ જાતનું એ લોકોને અમે રજૂઆત વારંવાર કરવામાં આવી પણ કોઈ પણ દિવસ એ લોકો સાંભળતા નથી. હા, અમે જોઈ લેશું પછી કોઈ પણ રજૂઆત આજ સુધીમાં એમણે સાંભળી નથી. અને આજુબાજુના ગામડાના જે સરપંચો છે એમને પૈસા એ લોકો આપે છે, પૈસા લઈ જાય છે, બધું કરે છે. જે અમારા અહીંયા 4 થી 5 ઘર આવેલા છે એના માટે આજ સુધીમાં કોઈ પણ જાતનું એમણે કર્યું નથી. એકવાર કલેક્ટર સાહેબને બી અમે જણાવ્યું હતું, કેસ બી કર્યો હતો, પોલ્યુશનવાળાને બી બોલાવ્યા હતા ને એમણે એ ટાઈમમાં મેનેજર તરીકે નવીનભાઈ પટેલ હતા ને એમને એમ કીધું હતું કે કંઈ પણ તકલીફ હોય તો તમારે મને કહેવાનું. એ તો અત્યારે એક્સપાયર થઈ ગયા છે, એ છે નહીં, બરાબર છે. ત્યાર પછી જે કોઈ આવ્યું હોય એ આજ સુધીમાં અમને એમણે કોઈ પણ જાતની સહાય કે કંઈક ડેમોસા કંપનીના બાજુમાં જે કોલોઈ ખાડી લાગેલી છે એ કોલોઈ ખાડીના એક્ઝેક્ટ બાજુની જ જે જમીન છે આવેલી એ જમીનમાં એ કોલોઈ ખાડી. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ખેરગામની. તો ખેરગામ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નાસિકથી શરૂ થયેલી કાવડિયા પદયાત્રા ખેરગામમાં પ્રવેશી હતી. ત્યારે યાત્રાના આગમન સાથે જ સમગ્ર વિસ્તારભરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું. ખેરગામમાં પ્રભુ દાદા દ્વારા કાવડિયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આપણે વાત કરીએ તો યાત્રીઓ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને પાણી નાસ્તો સહિતની જે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. બોલબમના જયઘોષ સાથે યાત્રીઓ ભગવાન શિવના ભક્તિ ગીતો ગાતા આગળ વધ્યા. સ્થાનિક શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા. મહાશિવરાત્રિના પાવન અવસરે યોજાયેલી જે આ કાવડ યાત્રા છે તેમાંથી ખેરગામમાં ધાર્મિક માહોલ સર્જાયો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તો હવે આગળ વાત કરીએ આપણે વાંસદાની. તો વાંસદાની પાવન ધરા પર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો અને સમાજના વિકાસ તથા ગૌરવ અંગે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યા હતા. ડાંગી અને ઘેરૈયા જેવા પરંપરાગત લોકનૃત્યોની પણ રમઝટે સમગ્ર માહોલ સંસ્કૃતિમય બન્યો હતો. જ્યારે રોકી સ્ટાર બેન્ડના સંગીતે સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપસ્થિત મહેમાનો અને જનતાએ પરંપરાગત આદિવાસી ભોજનનો પણ લાહવો લીધો હતો. ત્યારે જણાવી દઈએ કે આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. મંત્રી જયરામભાઈ ગામિત, સાંસદ ધવલભાઈ પટેલ, આદિવાસી નેતા ગણપતભાઈ વસાવા, ધારાસભ્યો તથા અન્ય અગ્રણીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર જે યુવાનો છે તેમને આદિવાસી રત્ન એવોર્ડ આપી ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતે આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની. તો વેલેન્ટાઇન ડે નિમિત્તે બગસરા શહેરભરમાં પ્રાથમિક શાળા નંબર 4 ખાતે ભારતીય સંસ્કૃતિની ઘેલછામાં યુવાનો દ્વારા 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બગસરા શહેરના જેતપુર રોડ પર આવેલા શાળા નંબર 4માં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ ઉજવણી કરવામાં આવી. અમદાવાદ સ્થિત શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી શાળાના પટાંગણમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં શાળાના 300 ઉપરાંત બાળકોએ પોતાના માતા પિતાની વંદન કર્યા. શાળાના વિદ્યાર્થીઓએ જ્યારે માતા પિતાની આરતી પૂજા કરતા આંખો ભીંજાઈ ગઈ અને શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા, મનોજભાઈ મહેડા, ધીરુભાઈ કોટડિયા, બાબુભાઈ બકરાણીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે બગસરાની શાળા નંબર 4માં વેલેન્ટાઇન ડેના દિવસે
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ તરીકે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 300થી પણ વધારે બાળકોએ આજે શાળાના મેદાનમાં માતા પિતાનું પૂજન કરી અને એમની આરતી ઉતારી હતી. ભારતીય પરંપરા મુજબ દરેક બાળકે પોતાના માતા પિતાનું પૂજન કરવું જોઈએ, એમને વંદન કરવા જોઈએ. શાળાનું કામ એ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું પણ છે, ત્યારે આ ટ્રસ્ટના સહયોગથી શાળાએ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું જે કાર્ય છે એ આજે પૂરું કર્યું હતું. એમાં ગામના અને વિસ્તારના આગેવાનો અમને જોડાઈ અને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. કે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનોજભાઈ મૈડા, ધીરુભાઈ કોટડિયા, વિસ્તારના નગરપાલિકાના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આજના દિવસે બાળકોની તેમના માતા પિતા પ્રત્યેની એમને જે ભાવના હોવી જોઈએ એ જાગૃત થાય એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે. બાળક આજે હાઈટેક યુગમાં મોબાઈલ સાથે જોડાયેલો છે, તેને બદલે પોતાના પરિવાર સાથે જોડાય એવો પણ હેતુ અમારો રહેલો છે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો કેરળના ત્રિવેન્દ્રપુરમ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ મંડળ વડોદરાની મુલાકાતે આવી. સતત 2 દિવસ સુધી વડોદરામાં રહી અને શહેરની મુલાકાત કરશે. કોર્પોરેશનમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ કે વડોદરા શહેરના વિકાસના કામો અને સરકારની ગ્રાન્ટો સહિતની માહિતી પણ આપી. વડોદરા ઐતિહાસિક ઇમારતોની આગવી ઓળખ ધરાવી રહ્યું છે, ત્યારે વડોદરાની મુલાકાતથી અભિભૂત થયેલા તિરુવનંતપુરમના કાઉન્સિલર નંદ ભાર્ગવનું નિવેદન સામે આવ્યું. વડોદરા શહેર ગ્રેટ એન્ડ બ્યુટીફુલ સિટી છે. પહેલી વખત વડોદરા સારામાં સારો ડેવલપમેન્ટના પ્રોજેક્ટ આવ્યા છે, ત્યારે કેરળમાં અમારા બીજેપીની જે ગવર્નિંગ બોડી કાર્યરત છે તે પ્રકારે એમનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વડોદરાના ઇતિહાસ અને કામગીરીથી વાકેફ કર્યા હતા. અર્બન ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આજે ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને લપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવી છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસ એડોપ્શનમાં જઈ શકે. વોટર ટ્રીટમેન્ટ હોય, બન્યા છે. કેરેલાના કાઉન્સિલરશ્રીઓ 5 જેટલા કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે, જેઓ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એમની સાથેની મુલાકાત અને એમની સાથેથી માર્ગદર્શન મેળવી અને જ્યારે પાછા પોતાના વતન એટલે કે કેરળા પરત ફરી રહ્યા હતા ત્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ગુજરાતના 3 સિટીમાં એમને ગ્રુપ વાઇઝ ડિવાઈડ થઈ અને જે પણ કાઉન્સિલર્સ દિલ્હી ગયા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને મળવા, એમાંથી 3 ગ્રુપમાં અલગ અલગ 3 શહેરોમાં એમને પર્ટિક્યુલરલી કોર્પોરેશન્સની મુલાકાત લેવાનું એમની ઈચ્છા વ્યક્ત કરી, જેમાંથી વડોદરા પણ એટલે કે આપણું શહેર પણ એક સિટી છે જેમાં એમને મુલાકાત માટે પસંદગી ઉતારી છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના આપણા અહીંયા બિલ્ડિંગ for giving us a warm welcome here. It's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. By the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala, and we have કેરાલા કુદરતી સૌંદર્યથી સંપન્ન, મોસ્ટ એજ્યુકેટેડ, સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે. તિરુવનંતપુરમ કેરાલાની કેપિટલ, છેલ્લા 65 વર્ષોથી CPMનું રૂલ અને 101 વોર્ડમાંથી 51 સીટ લઈ અને 65 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે. પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે. ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ
તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોને મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ હબ છે ત્યારે જ્યારે પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે. આજે 5 જેટલા કાઉન્સિલરોએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.